મિત્રો, મારું નામ જયદીપ છે અને ઉંમર 40 વર્ષની છે. મારી પાસે 25 વીઘા જમીન છે. મારી જમીનની અંદર આંબાના, ચીકુના અને શાકભાજીનો ભરપૂર પાક થાય છે. આમ તો હું એકલો જ બધું સંભાળતો, પણ છેલ્લા થોડા સમયથી ખેતરનું કામ એટલું બધું વધી ગયું કે મારે એક ભરોસાપાત્ર માણસની જરૂર હતી. મેં ગામમાં વાત વહેતી કરી હતી કે મારી વાડીએ કામ કરવા માટે કોઈ મહેનતુ વ્યક્તિ જોઈએ છે. એક દિવસ સવારે હું કૂવે પાણી વાળતો હતો, ત્યારે એક મહિલા વાડીના શેઢે આવીને ઊભી રહી. તેણે સુંદર મજાની સાડી પહેરી હતી. તેના ચહેરા પર ગજબની ગંભીરતા હતી. તેણે મને પૂછ્યું, તમારે કામ માટે માણસ જોઈએ છે? શું હું અહીંયા કામ કરી શકું છું? હું થોડો અચકાયો, કારણ કે ખેતરનું કામ ભારે હોય છે. મેં પૂછ્યું, તમારે નામ શું છે અને તમે અહીંયા મહેનત કરી શકો? તેણે શાંત અવાજે કહ્યું, મારું નામ મનીષા અને હું બાજુના ગામમાં રહું છું. મારા પતિના અવસાન પછી હું એકલી પડી ગઈ છું. મારે કોઈનો બોજ નથી બનવું, બસ મહેનત કરીને રોટલો ખાવો છે. મનીષાની આંખોમાં રહેલી પ્રામાણિકતા અને સાદગી જોઈને મેં તેને તરત હા પાડી દીધી. મેં તેને રોજના આ 200 રૂપિયા મજૂરી આપવાની અને રહેવા જમવાની સગવડ આપવાનું નક્કી કર્યું. હવે મિત્રો, તમને મારી વાત કરું તો 10 વર્ષ પહેલા એક અકસ્માતમાં મેં મારી પત્ની અને સંતાનોને ગુમાવ્યા હતા. ત્યારથી આ વાડી જ મારું સર્વસ્વ હતી. હું વાડીમાં જ બનેલી નાની ઓરડીમાં રહેતો. હવે મનીષાના આવ્યા પછી વાડીની રોનક બદલાઈ ગઈ. તે સવારે 4 વાગે ઉઠીને કામમાં લાગી જતી. છોડવાઓને પાણી પાવાથી લઈને નીંદણા કાઢવા સુધીનું બધું જ કામ તે ખૂબ જ મહેનતથી કરતી. શરૂઆતના દિવસોમાં અમે બહુ ઓછી વાતો કરતા, પણ બપોરે જ્યારે હું ઝાડના સાંયે વિસામો લેતો ત્યારે મનીષા મારા માટે ખેતરમાં જ ચૂલા પર બનાવેલા ગરમા ગરમ રોટલા અને રોટલી અને શાક લઈને આવતી. તેના હાથમાં સ્વાદમાં અને વર્ષો પછી ઘર જેવો અહેસાસ થવા લાગ્યો. પણ એક દિવસ અચાનક વાડીમાં કામ કરતી વખતે મારો પગ લપસ્યો અને હું એક ઊંડા ખાડામાં પડ્યો. મારો પગ ફસાઈ ગયો અને હું હલી પણ શકતો ન હતો. મનીષાએ દોડીને મને સહારો આપ્યો. તે મને ધીરે ધીરે ઓરડી સુધી લઈ ગઈ. તેણે જંગલી જડીબુટ્ટીઓનો લેપ બનાવીને મારા પગ પર લગાવ્યો. આખી રાત તે મારી પાસે બેસી રહી, જેથી મને તાવ ન ચડે. તેની એ નિસ્વાર્થ સેવા જોઈ મારી આંખો ભરાઈ આવી. થોડા દિવસો પછી જ્યારે હું સ્વસ્થ થયો ત્યારે મેં જોયું કે મનીષાએ એકલા હાથે આખી વાડી સંભાળી લીધી હતી. એક સાંજે અમે વાડીના શેઢે બેઠા બેઠા સૂરજ આથમી રહ્યો હતો. મેં પૂછ્યું, મનીષા, તું ક્યાં સુધી આમ એકલી ભટકી કરીશ? તને નથી લાગતું કે તને પણ એક સાચા સહારાની જરૂર છે? મનીષા નીચે જોઈ ગઈ અને બોલી, જયદીપ, નસીબે જેની પાસેથી બધું છીનવી લીધું હોય એ હવે કોઈ આશા નથી રાખતા. મેં ધીરેથી તેનો હાથ પકડ્યો. એ પર્સમાં એક મજબૂત વિશ્વાસ હતો. મેં કહ્યું, મનીષા, આ વાડી અને આ ઘર તારી રાહ જોવે છે. જો તને મંજૂર હોય તો આપણે આ જીવનની સફર સાથે ખેડીએ. મનીષાની આંખોમાંથી ખુશીના આંસુ વહી ગયા. તેણે કોઈ શબ્દ ન કહ્યો, પણ તેની આંખોએ બધું જ કહી દીધું. અમે ગામના મંદિરે જઈને સાદગીથી લગ્ન કરી લીધા. આજે અમારી વાડીમાં ફૂલોની સાથે સાથે ખુશીઓ પણ ખીલી રહી છે. અમારે એક સુંદર દીકરો છે, જેને આવવાથી અમારું જીવન પૂર્ણ થઈ ગયું છે. લોકો કહેતા હતા કે અધૂરા માણસો શું સંસાર માણસે, પણ આજે અમે સાબિત કર્યું છે કે જો પ્રેમ સાચો હોય તો ઉજ્જવળ જમીનમાં પણ નંદવન ખીલી શકે છે. મિત્રો, જીવનમાં ગમે તેટલી પાનખર આવે, પણ ધીરજ અને સાથ મળે તો વસંત ચોક્કસ પાસે આવે છે. અને સંબંધોમાં પૈસા કે દેખાવ કરતા આદર અને સેવાભાવ વધુ કિંમતી છે. અને જો મિત્રો આ પ્રેમ કથા તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, ફરી મળીશું એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો.